નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એક એવી બીમારી વિશે કે જેનો વ્યાપ આપણા સમાજમાં આજકાલના સમયમાં ખૂબ વધી રહ્યો છે, એટલે કે કેન્સરનો। તો આ વિડીયોમાં આપણે વાત કરીશું કે આ કેન્સરના શરૂઆતના લક્ષણો કેવા હોય છે। જો આ લક્ષણો તમને તમારા શરીરમાં દેખાય તો તમારે શું તકેદારી રાખવાની છે અને ડૉક્ટરો અને આ રોગના નિષ્ણાંતો આ રોગને મટાડવા માટે કેવી સલાહ આપે છે એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે કેન્સરના 7 શરૂઆતી લક્ષણોને જો તમે ઓળખો છો અને તેને 90 દિવસમાં ડૉક્ટર પાસે જઈ અને જો તેનું નિદાન કરાવો છો તો તમારું જીવન બચવાના ચાન્સ ઘણા વધી જાય છે। તો વાત કરીએ કે કેન્સર એક એવી બીમારી છે કે જેનું નામ સાંભળતા જ લોકો ગભરાઈ જાય છે, પરંતુ નિષ્ણાંતોનું એવું કહેવું છે કે જો તેનું વહેલું નિદાન થાય અને સમયસર તેને સારવાર મળી રહે તો આ રોગને હરાવી શકાય છે। નિષ્ણાંતો એવું માને છે કે કેન્સરનું પહેલું લક્ષણ દેખાય ત્યારથી આગામી 90 દિવસ ખૂબ મહત્ત્વના હોય છે અને જો આ સમયગાળામાં દર્દીને યોગ્ય સારવાર શરૂ થઈ જાય તો સફળતાની શક્યતા ઘણી વધી જાય છે। તો આ શરૂઆતના 7 લક્ષણો કયા છે કે જેને તમારે નજરઅંદાજ ન કરવા જોઈએ અને જો આ લક્ષણો તમને 15 થી 20 દિવસ એટલે કે 1 થી 2 અઠવાડિયા સુધી જો તમને સતત જોવા મળે તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ। તો ચાલો વાત કરીએ એ લક્ષણો વિશે। તો સૌથી પહેલું લક્ષણ છે કે સ્તન, ગરદન કે શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ જામી જાય અથવા તો સોજો રહી જાય તો એ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। બીજું છે કે તમારા મુંહની અંદર એટલે કે મુખમાં કોઈ ચાંદી પડી ગઈ હોય કે કોઈ ઘાવ હોય કે જેને રૂજ ન આવતી હોય લાંબા સમયથી તો એ પણ કેન્સર હોઈ શકે છે। ત્રીજું છે લાંબા સમયથી ચાલતી આવતી ખાંસી અથવા તો અવાજ તમારો બેસી ગયો હોય લાંબા સમયથી તો એ પણ એક કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। ચોથું છે કે અસામાન્ય રક્તસ્રાવ એટલે કે માસિક બંધ થઈ ગયા પછી પણ જો તમારા મળમાં અથવા તો તમારી ખાંસીમાં લોહી નીકળે તો એ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। એના પછી છે શૌચની આદતોમાં ફેરફાર થાય તો પણ એ તમારું કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। તમને કોઈ ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય તો એ પણ તમને કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। અને 7મું અને છેલ્લું લક્ષણ છે કે કારણ વગર જો તમારું વજન ઘટવા માંડે અથવા તો તમને ભૂખ ઓછી લાગે તો એ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે। હવે વહેલું નિદાન શા માટે જરૂરી છે એની વાત કરીએ તો ડૉક્ટર્સના જણાવ્યા મુજબ કેન્સર ધીમે ધીમે વધે છે, પરંતુ શરૂઆતના 2 થી 3 મહિનામાં તે નજીકના અવયવો કે લસિકા ગાંઠો સુધી જ ફેલાઈ શકે છે। એટલે જો વહેલું નિદાન થાય તો સ્તન કેન્સર હોય તો એને પ્રથમ તબક્કામાં 90%થી વધુ દર્દીઓ સાજા થઈ શકે છે। બીજું છે કે સર્વાઇકલ કેન્સર હોય અને જો શરૂઆતમાં એનું નિદાન થઈ જાય તો ટેસ્ટ અને સારવારથી આ રોગને લગભગ સંપૂર્ણ રીતે રોકી શકાય છે। અને ત્રીજું અને સૌથી મહત્ત્વનું કે જેનાથી અત્યારે હાલના લોકો સૌથી વધારે પીડાય છે એટલે કે મુખનું કેન્સર। તો તમાકુ અને મસાલાના કારણે થતું આ કેન્સર અને આ કેન્સરને જો શરૂઆતના તબક્કામાં જો પકડાઈ જાય તો તેને ઓપરેશન અને રેડિયોથેરાપીથી ઠીક કરી શકાય છે। તો હવે પ્રશ્ન એ છે કે લોકો સારવારમાં મોડું કેમ કરે છે? તો ઘણા લોકોમાં એવો ડર હોય છે, કલંક, ઘરેલું ઉપચાર કે આર્થિક રીતે નબળાઈને કારણે ચિંતાને કારણે એ લોકો ડૉક્ટર પાસે જવામાં મોડું કરે છે, પરંતુ હકીકતમાં જો તેની વહેલી સારવાર કરાવે તો એ સરળ, ઝડપી અને ઓછા ખર્ચે તેની સારવાર શક્ય છે। હવે જો આ લક્ષણો દેખાય તો તમારે શું કરવાનું છે એની વાત કરીએ તો શરૂઆતમાં તમે સ્થાનિક ડૉક્ટર્સને બતાવો, જરૂર હોય તો નિષ્ણાંતોની સલાહ લો અને તપાસ કરાવો। બાયોપ્સી, અલ્ટ્રાસાઉન્ડ કે એન્ડોસ્કોપી જેવી તપાસ દ્વારા સ્પષ્ટ ચિત્ર મળી શકે છે અને પરિવારને સહયોગ લો। તમારા લક્ષણોને છુપાવો નહીં, કારણ કે લક્ષણો છુપાવવાથી બીમારી વધી શકે છે, એટલે ખુલીને વાત કરો। હવે વાત કરીએ તો ડૉક્ટર્સ અને નિષ્ણાંતો આ કેન્સર વિશે શું કહે છે તો એમનું કહેવું છે કે કેન્સરનો અર્થ હંમેશા મૃત્યુ હોતું નથી। એટલે જો કેન્સર થાય એટલે એનો મતલબ એવું નથી કે તમારું મૃત્યુ થવાનું જ છે। લાખો લોકો વહેલી સારવારથી સામાન્ય જીવન જીવી શકે છે જો તેનું નિદાન જલ્દી થાય, જો તેને યોગ્ય સારવાર સમયસર મળી રહે તો તેનું નિદાન શક્ય છે અને કેન્સર સામે જીતી શકાય છે। કેન્સરની બીમારીનો ઈલાજ શક્ય છે।
એટલે સૌથી પહેલાં 90 દિવસના પગલાં લેવાથી સફળતા વધારે મળે છે, એના નિદાનનો ખર્ચ ઓછો થાય છે અને સરળતાથી એની સારવાર શક્ય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. આભાર.